દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે જ તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, અને સાથે આજે આપણે એક સરસ મજાના રસપ્રદ વિષય સાથે વાત કરીશું. તો આ બધાની શરૂઆત કરીશું પંચાંગથી. પહેલાં તો સૌને મારા આદરણીય પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. પંચાંગની વાત કરીએ ભાઈ. કાલે જે તારીખ છે 30/11/2024 ને શનિવાર છે. તિથિ વિક્રમ સંવત કારતક વદ 14 છે. હવે આવતીકાલી 14 ને રવિવારી એટલે 14 ને અમાસ ભેગી છે ને રવિવારે આપણે એકમ થાય છે, બેસતો મહિનો થાય છે. તો તે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો કાલે 14 શનિવાર, દિવસ સારો, હનુમાનજીની પૂજા ઉપાસના કરવા માટેનો એકદમ ઉત્તમ દિવસ છે. કાલે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર, નનય મૂળાક્ષર, વિશાખા નામનું નક્ષત્ર છે. તો અતિગંડ નામનો યોગ છે અને જે કરણ ચાલે છે શકુની નામનું કરણ ચાલી રહ્યું છે. પંચક કે વિછોડોની વાત કરીએ તો કાલે પંચક નથી, વિછોડો સવારે 6 ને 4 કલાકથી કાલે બેસશે. એટલે કે આવતીકાલે સાંજથી વિછોડો બેસે કે જે પરમ દિવસ અને બીજા દિવસ સુધી સવા 2 દિવસનો વિછોડો હોય. વૃશ્ચિક રાશિમાં સૂર્ય અને ચંદ્ર પણ વૃશ્ચિક રાશિમાં છે. એટલે કે સૂર્ય અને ચંદ્ર જ્યારે સામે આવે ત્યારે અમાસ થાય, 14 અમાસ ભેગી આવશે. સવારે 7 ને 3 કલાકનો સૂર્યોદય તો સાંજે 5:53 કલાકનો સૂર્યાસ્ત છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:06 થી 12:50, 12:06 થી 12:50 અભિજીત મુહૂર્ત, અને રાહુકાળ 9:45 થી 11:07 છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે, તે ના થાય. આપણે શનિવારી રાહુકાળ હોય અને એમાં પણ જો તમે લાંબી મુસાફરી કરતા હોય તો એ ક્યાંક ને ક્યાંક વિઘ્નો આપે છે. ખાસ ધ્યાન રાખવું, રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારની લાંબી મુસાફરી કરવી નહીં. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. એકંદરે દિવસ આમ જોવા જાવ તો સારો છે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે એમ છે. તો હવે વાત કરીશું દિન વિશેષની. આવતીકાલે હનુમાનજીને સિંદૂર અર્પિત કરવું. કાલે 14નો દિવસ, હનુમાનજીને સિંદૂર કરવા માટેનો સર્વશ્રેષ્ઠ સમય. હનુમાનજીને સિંદૂર અર્પિત કરો ને સિંદૂર થોડું ગળા પર લગાવી દો, કાને લગાવી દો, બહુ સારું. હનુમાનજીને કાલે આંકડાની માળા ચડાવવાનું બહુ મહત્વ છે. 14ની માળા એ પણ આંકડાની હનુમાનજીને ચડે ને તો તમારા દરેક અષ્ટ સિદ્ધિ કે નવનિધિ કે હતા બે ભગવાન ગણપતિ અને હનુમાનજી તો પૂરી થાય તમારી ઈચ્છા. શનિવારે આંકડાની માળા ચડાવી અને સાથે હનુમાનજીને એક સિંદૂર અર્પિત કરવાથી, સિંદૂર અને આપણે ચમેલીનું તેલ, તમારી પાસે ચમેલીનું તેલ હોય એની અંદર ચપટી સિંદૂર નાખીને ભગવાનને ચડાવવાથી બહુ જ સારું પરિણામ મળે છે. એકવાર આટલું કરજો, તમે ચોક્કસથી આ 7 દિવસની અંદર લાભ જોઈ શકશો. તો આટલું કરો, લાભ જોવા મળશે. હવે વાત કરીશું આપણે ચોઘડિયાની. તો કાલે પહેલું ચોઘડિયું રહેશે, શુભ ચોઘડિયું રહેશે સવારના 8:24 થી 9:45 કલાકનું. બીજું લાભ ચોઘડિયું છે જે 1:49 થી 3:10 કલાકનું છે. ત્રીજું ચોઘડિયું અમૃત છે જે 3:10 થી 4:32 કલાકનું છે. તો આ છે સારા શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું રહેશે, લાભ ચોઘડિયું જે 5:53 થી 7:32નું હશે. અને બીજું શુભ ચોઘડિયું 9:10 થી 10:49 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 10:49 થી 12:28 કલાકનું છે. આ છે સારા ચોઘડિયા, શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું સારા ચોઘડિયાની. હવે આજે આપણે સરસ મજાનો એક પ્રશ્ન લેવાનો છે. ઘણા લોકોને જીવનમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય છે. ઘણા લોકોના જીવનમાં પોતે એક સારા મુકામ પર પહોંચવું હોય છે. એના માટે સર્વશ્રેષ્ઠ ઉપાય શું કે આપણે દરેક સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકીએ, દરેક વસ્તુઓને પ્રાપ્ત કરી શકીએ? તો એના માટેના ઉપાય શું? ભોજપત્ર પર બનેલું જે યંત્ર હોય છે તે સૌથી કારગર સાબિત થતું હોય છે આવા બધા સિદ્ધિઓ માટે. ભોજપત્ર યંત્ર ઉપર ગોરચન ગાયનું ઘી લગાવીને લાલ ચંદન વડે યંત્ર દોરવાનું. લાલ ચંદન વડે દાડમની પેન વડે
તમે જે તે યંત્ર બનાવો છો, દોરો છો, તે એકદમ કારગર સાબિત થાય છે અને સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે. તેનું ફળ ખૂબ ઉત્તમ મળે છે. તો આ વાત કરી આપણે ભોજપત્ર યંત્ર વિશે. ઘણા લોકોના જીવનમાં પ્રશ્ન હોય છે કે મારા આયેલા કામ બધા 99 કામ આમ લાગે કે ભાઈ હવે છેક આવ્યું, પતી જશે અને કોઈ કારણોસર એ કામ પતતા નથી. તો શું છે એની પાછળનું મુખ્યત્વે કારણ? 9મું સ્થાન ભાગ્યનું સ્થાન કીધું છે ને ભાગ્યના સ્થાનમાં જ્યારે પણ રાહુ બેઠેલો હોય કે કોઈ બે પાપગ્રહની યુતિ હોય, જેમ કે ગુરુ રાહુ, શનિ રાહુ, સૂર્ય રાહુ, આવી જ્યારે યુતિઓ બેઠેલી હોય ત્યારે માણસના જીવનમાં છેક આવેલું મોઢામાં આવેલો કળિયો છીનવાઈ જાય છે. તો આ બધાનો ઉપાય શું? તો આ બધાનો ઉપાય એક જ છે, મેં કીધું એ પ્રમાણે કે ભોજપત્ર યંત્ર જોડે રાખવાનું હોય છે. એ ભોજપત્ર યંત્ર તમારે ફરી એકવાર ગોરચન ગાયનું ઘી, લાલ ચંદન ને મિશ્રિત કરીને, અને એ પોતે એક આંકડાકીય પદ્ધતિ આવે જેની અંદર નંબર અને અક્ષરો લખેલા હોય તે સિદ્ધ કરીને જેની પણ પાસે પાકીટમાં કે અન્ય જગ્યા પર રાખવામાં આવે છે તેના દરેક કામો પૂર્ણ થતા હોય છે. તો આજે આપણે વાત કરી ભોજપત્ર યંત્રની, અને 9મું સ્થાન જ્યારે પણ કુંડળીમાં ખરાબ છે ત્યારે માણસના આયેલા કામ, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતો હોય છે. અને બીજો એક ઉપાય પણ છે કે ભગવાન હનુમાનજીની, ગણેશજીની પૂજા ઉપાસના નિત્યક્રમ કરો. ગજેન્દ્ર મોક્ષનો એક પાઠ કરવાથી પણ જીવનમાં સારું શુભ પરિણામ જોવા મળતા હોય છે. તો એ પણ બહુ સારું રહેતું હોય છે. તો આ વાત છે આપણે યંત્ર અને 9મા ઘરની ભાગ્યના સ્થાનની. તમે જો બધા મહેનત કરતા હશે, દુનિયામાં કોઈ એવું નહીં હોય કે જે મહેનત નહીં કરતું હોય, પણ અમુકનું ભાગ્યનો સાથ પણ જોઈએ, ભાગ્યનું બળ પણ જોઈએ, તો તમારું બધી જગ્યાથી તમે લાડવા ખાઈ શકો. બાકી તો ભાખરવડી જ ખાવી પડે. તો આ વસ્તુ છે. હવે વાત કરીશું આપણે 12 રાશિની, રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું. સર્વપ્રથમ વાત કરીશું મેષ રાશિથી. મૂળાક્ષર અલ, ઈ. માનસિક અશાંતિ જણાય. મેષ રાશિવાળાના માથા ઉપર દુખાવો, મેન્ટલી થોડુંક ત્રાસ કે મેન્ટલી સ્ટેબિલિટી નથી. માનસિક રીતે થોડાક થાકી ગયા છે, માનસિક રીતે નાનો મોટો તણાવ ચાલી રહ્યો છે મેષ રાશિને. તણાવ દૂર કરો. અધૂરા જે કાર્ય છે તે પૂર્ણ કરવાની કોશિશ કરજો આવતીકાલે. ક્યાંક ને ક્યાંક કોઈ કારણોસર કાર્યો અધૂરા ના રહે તેનું ધ્યાન રાખીશું. ધન ખર્ચ છે, પૈસાના નાના મોટા ખર્ચા ક્યાંક જોઈ રહ્યા છે. જમીન મકાનથી સારો એવો લાભ છે, જમીન મકાનથી ફાયદો છે. તમારા માટે કાલે કાળો શુભ કલર ને શુભાંક 4 છે. મેષ રાશિ ધ્યાન રાખે, કાળો શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિને ધંધામાં જાગૃતતા વધતી જોવાય છે, વેપાર ધંધામાં લાભ થતો જોવાય છે. જીવનસાથી જોડે દિવસ સારો સુંદર છે. વિચારશીલ બનવાની ખાસ જરૂર છે ને ફોનનો ઉપયોગ કાલે વધારે પ્રમાણમાં રહેશે. ફોનનો ઉપયોગ થતો રહેશે. કેસરી શુભ કલર, શુભાંક 7. મિથુન રાશિને હતાશા મોઢા પર ના લાવવા દેવી. હતાશા મોઢા ઉપર ના લાવવા દેતા. વિચારો છો તેના કરતાં કંઈક અલગ થાય તો એમાં ચિંતા કરવાની જરૂર નથી. કામનું દબાણ વધતું રહેશે ને કામના દબાણથી તમારે પોતે પ્રેશરાઇઝ થવાની જરૂર નથી. કોઈક જગ્યાએ નાની મોટી ખોટી માંગણી થાય, ખોટી બોલવાનું થાય, તો એ વસ્તુનું પણ ધ્યાન રાખીશું. થાક લાગ્યા કરે, કારણ વગર થાકી જવાય, કારણ વગર શરીરમાં દુખાવો રહ્યા કરે, બેચેન શરીર, કારણ વગર મૂડ ના રહે, તો આ બધું કાલે મિથુન રાશિવાળા જોડે બનશે. મોટાભાગની વસ્તુમાં કહેવાય છે કે ભાઈ સુસ્તીનું પ્રમાણ વધારે જોવાય છે. તો આ ધ્યાન રાખવાનું છે. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. તો આપણે વાત કરી મેષ, વૃષભ, મિથુનની. હવે વાત કરીશું કર્ક રાશિની. મૂળાક્ષર ડ ને હ. ખોટી કોઈની જોડે દલીલબાજી કરવી નહીં, ખોટી દલીલો કરવી નહીં. કોઈક બોલે તો સામે બે શબ્દો વધારે બોલવા નહીં. સ્વીકારી લેવું જે પણ છે. નાના મોટા કામ થતા રહેશે, નવા કામ મળશે, નવી જગ્યાએ વાતો ચાલશે. કોઈ પણ પ્રકારની તમારા પ્રત્યે સારી લાગણીઓ ઊભી થશે. સપના સાકાર થાય. જે તે વિચારો છો તે ઘણું સારી જગ્યા ઉપર એક મુકામ પર પહોંચી શકે છે. વસ્તુ સારી કિંમતમાં વેચાશે, ધાર્યા કરતાં સારું બને, અને જે વિચાર્યું નથી તેવી કોઈ સારી એવી વસ્તુઓ વેચાય, વસ્તુઓની જાણકારી આવે, લાભ થાય. તમારા માટે કાલે જાંબલી શુભ કલર અને શુભાંક 4 રહેશે. તો હવે વાત કરીશું સિંહ રાશિને. માતા તરફથી સારો એવો ધનલાભ. માતા તરફથી ધનલાભ થાય. માતાના આશીર્વાદથી કોઈ એવા કામ પૂરા થાય કે જે તમે વિચાર્યું પણ ના હોય.
તો માતૃપક્ષથી બહુ સારું છે. માતૃપક્ષથી સારા એવા કામ પૂરા થઈ શકે એમ છે. દિવસ સારો છે, યાદગાર દિવસ રહેશે. માનસિક રીતે નિયંત્રણ, મનને નિયંત્રણ રાખવું કાલે ખૂબ જરૂરી બનશે. સાંધાનો દુખાવો, શરીરનો દુખાવો કોઈક મોટી સમસ્યા ઊભી કરતો દેખાય છે. તો કાલે કોઈ નાનો મોટો સાંધાનો દુખાવો કે શરીરનો દુખાવો કોઈ મોટી સમસ્યા ઊભી ના કરે તેનું ધ્યાન રાખજો. કથ્થઈ શુભ કલર, શુભાંક 8 રહેશે. હવે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિવાળા માટે કેવો રહેશે કાલનો દિવસ? બને તો તમારા શરીરને આરામ આપજો, વધારે મહેનત ના કરશો કે વધારે પડતી વજનવાળી વસ્તુ ના ઉચકશો. કાલે બને એવું પેલું કસરત કરતા હોય, જીમમાં જતા હોય તો કાલનો દિવસ રેસ્ટ રાખવો જરૂરી છે. વધારે પડતું સ્નાયુઓને કાલે દબાણ થાય નહીં તેનું ધ્યાન રાખજો. નજર ના લાગે, શનિવાર છે, 14 છે, બધી 14 ફરતી હોય છે. નજર ના લાગે તેનું ધ્યાન રાખજો. પ્રેમમાં મીઠાશ વધશે, પ્રેમમાં ઊંડાણમાં પ્રેમ વધશે, હૂંફ વધશે. સારા એવા સામાજિક કાર્યો તમારા ચોક્કસપણે પૂર્ણ થશે. કોઈ પણ નાના મોટા સામાજિક કાર્યો સારી રીતે પૂર્ણ થઈ શકે એમ છે. કાળો શુભ કલર તો શુભાંક 4 રહેશે. તો આજે આપણે વાત કરી મેષ રાશિથી કન્યા રાશિ, એટલે કે 12 રાશિઓ છે, એમાંથી ટોટલ 6 રાશિની. હવે આપણે દર્શક મિત્રો આપણી સાથે લાઈન સાથે જોડાયેલા છે. દર્શક મિત્રો સાથે વાત કરીશું, તેમના સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ પહેલા દર્શક મિત્રને આપણે લઈશું. હેલો, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, પ્રવીણભાઈ જામનગરથી બોલું છું. મારા દીકરા વિશે પૂછવું છે. જી બોલો પ્રવીણભાઈ. એની જન્મ તારીખ 31/5/1987. સમય સવારના 11 વાગે અને જામનગર જન્મ સ્થળ. જી પ્રવીણભાઈ, શું પ્રશ્ન છે? છોકરાનો સગાઈ ને લગ્ન માટેનું મિથુન રાશિનો ચંદ્ર છે પ્રવીણભાઈ, એટલે કે છોકરાનું નામ ક, છ અને ધ થી હોય. કર્ક રાશિનું લગ્ન છે, પૂનવસુ નક્ષત્ર છે, ચોથના દિવસે બાળકનો જન્મ થયો હતો અને રવિવાર હતો. રવિવાર ને ચોથનો જન્મ છે અને એમાં નક્ષત્ર પૂનવસુ છે. હવે બાબાને લગ્ન ન થવાની પાછળ મુખ્યત્વે તમે કુંડળી જો તો બે કારણ જવાબદાર છે. એક તો એની રાશિનો મંગળ 12મે બેઠો છે, પહેલું છોકરાને મંગળ આવ્યો. બીજું ગુરુ રાહુનો ચંડાલ યોગ આવ્યો ભાગ્યના સ્થાનમાં. હમણાં જ વાત કરી કે ભાઈ ગુરુ રાહુ હોય, સૂર્ય રાહુ હોય, શનિ રાહુ હોય, આયેલો કોર્યો છીનવાઈ જાય. પ્રવીણભાઈ, કેવું થતું હશે કે બધી વાતો ચાલતી હશે, બધું સેટ થતું હશે ને કોઈ કારણોસર ના પડી જતી હશે? આવું બધું બનતું હશે. તો બે કારણ જવાબદાર છે. એક તો 12મે મંગળ છે અને એમાં પણ ચંદ્ર અને મંગળ અને બુધ જોડે બેઠા છે, સાથે ગુરુ રાહુનો ચંડાલ યોગ ભાગ્યના સ્થાનમાં, નસીબના સ્થાનમાં છે, જે જોર નથી આપતું, જોર પકડી નથી રહ્યું. શું ઉપાય કરવા જેથી આગળ જતા બાળકના લગ્ન થાય, વિવાહ થાય, સુંદર મજાની કન્યા મળે? 2 ઉપાય આપું છું. પહેલો છે ગુરુ રાહુ માટે અને બીજો છે મંગળ માટે. હવે જ્યારે કુંડળીમાં ભાગ્યના સ્થાનમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય અને એના કારણે જો લગ્ન ના થતા હોય તો પહેલી આંગળીમાં ઓપેલ નામનો રત્ન આવે, ઓસ્ટ્રેલિયન ઓપેલ જેને કહેવાય. એ ચાંદીની ધાતુમાં પહેરાવાથી એના વિવાહના યોગ વહેલી તકે પ્રબળ થાય છે. બીજું, દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરવાથી પણ એના આ યોગમાં સુધારો થાય છે. તો આ ગુરુ રાહુની વાત કરી. હવે વાત કરીશું આપણે 12મે મંગળ છે તેના વિશે. તો બાબાને એક મંગળનું યંત્ર એની પાસે રખાવાનું, મંગળના મંત્ર જાપ રોજ કરાવડાવવાના, આટલું નિત્યક્રમ કરાવવાનું, ચોક્કસથી તમે લાભ જોઈ શકશો. હવે આપણે અન્ય દર્શક મિત્રો સાથે વાત કરીશું. હલો. હલો. હાજી. 14/1/90. 14/1/90. જન્મ સ્થળ બાવળા અને જન્મ સમય 7 વાગ્યાનો સાંજે. શું પ્રશ્ન છે બેન? એમને નોકરીમાં 2-3 મહિના થાય ને કઈક ને કઈક વાંધો પડે છે, નીકળી જાય છે. નોકરીથી એને લાભ છે કે કઈક ધંધો કરશે તો લાભ છે?
નોકરીમાં બધાને ભવિષ્ય વાંધા જ કેવું હોય છે? બેન. નોકરી કોઈ દિવસ સારી હોય જ નહીં. નોકરીમાં નાના મોટા વાંધા તો પણ ચાલ્યા જ કરે. 2-3 મહિના થાય નીકળી જવું પડે, કઈક ને કઈક વાંધો થાય જ છે. ચલો, સિંહ રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, ચોથની તિથિ અને રવિવારનો દિવસ છે. 12મા સ્થાનમાં એને ગુરુ છે અને જે 7મું સ્થાન કહેવાય એમાં સૂર્ય રાહુનો અપયશ યોગ બેઠો છે. અપયશ યોગ એટલે જે કારણ છે ને અપયશ મળે. મહેનત બહુ કરે, તનતોડ મહેનત કરે, સમયસર બધું કામ કરી લે, છતાં પણ અપયશ મળે. બીજા કોઈકનું વાવા થાય ને આપણે મહેનત કરી હોય એની 0 થઈ જાય. આ સૂર્ય રાહુનો અપયશ યોગ કરાવે બે. કુંડળીમાં બેઠેલો છે, 7મા સ્થાનમાં બેઠેલો છે. જાહેર જીવનમાં સ્વાભાવિક છે, વસ્તુ થાય જ. હવે આ સૂર્ય રાહુનો અપયશ યોગ દૂર કરવા શું કરવું? નિત્યક્રમ પ્રમાણે 2 વસ્તુ કરવાની. પહેલાં તો નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું, એમાં લીલા મગ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવો, લીલા મગ નાખીને ચડાવો ને ગાયત્રી મંત્ર બોલતા બોલતા જળ ચડાવડાવજો, સારું રહેશે. બીજું, ત્રીજી આંગળી અનામિકાની આંગળીમાં એક ગોમેદ નામનું રત્ન, ગોમેદ કહેવાય, ગોમેદ નામનું રત્ન ધારણ કરાવવાથી ચોક્કસથી એમના જીવનમાં ફેરફાર થશે. જે નોકરીને લગતી સમસ્યા છે તે નોકરીને લગતી સમસ્યા ધીરે ધીરે દૂર થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. હલો. હેલો જી બોલો. જન્મ તારીખ? મહાદેવ હર. બોલો બોલો સાહેબ. તારીખ 5/12/93 ની રાતે 5/12/93 ની રાતે. રાતે 12:05 તો કઈ તારીખ આવશે? 6/12. હા, તો 6 વાર ગણવાનું. આપણે 12 વાગી જાય ને પછી 12 ને 1 નો જન્મ હોય ને તો એની બીજી તારીખ જ ગણવાની. હા એટલે હા સાહેબ, જન્માક્ષરમાં લોચો પડી જાય. 6/12. હા, એટલે 6/12. 6/12 અમદાવાદ. હા. અમદાવાદ. લગ્ન નોકરી ક્યારે? નામ શું છે? નામ મેહુલ છે, મેહુલ. જો હા દેખો, સિંહ રાશિ પ્રમાણે નામ છે એટલે ચંદ્ર રાશિ બરોબર છે. એટલે સિંહ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, 7મની તિથિ, સોમવારનો દિવસ. હવે મેહુલની કુંડળીમાં કેવું છે સાહેબ કે 1, 2, 3, 4 ને 5 ગ્રહો, 5 ગ્રહો ચોથા સ્થાનમાં જાહેર જીવનના સ્થાનમાં બેઠેલા છે. અને શનિ ક્યાં બેઠો છે? 7મે. મેં બહુ પહેલાં બી કીધું હતું કે જ્યારે કુંડળીમાં શનિ 7મે કે મંગળ 7મે હોય 32 વર્ષ, 32 યર્સ, 30 થી 32 વર્ષ પૂર્ણ થાય પછી જ એને મેળ પડે. હવે એનો મેળ પડી જશે, આવતા વર્ષ સુધીમાં થઈ જશે મેહુલનું આ લગ્ન. ચિંતા ના કરો. શનિની પૂજા ઉપાસના કરાવો, નિત્યક્રમ પ્રમાણે શનિના મંત્ર જાપ કરાવડાવો. દર શનિવાર સાંજે પીપળે સરસિયાના તેલનો દીવો એની જોડે કરાવજો. સાથે રોજે શનિવાર રોજના દિવસે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ કરાવડાવજો. સાથે એક એમેથિસનો રત્ન આવે, બહુ સારો. બીજી આંગળીમાં એમેથિસ નામનો રત્ન ધારણ કરાવજો, લાભ જોવાશે. આપણે અન્ય દર્શક મિત્રો સાથે વાત કરીશું. હલો. હેલો. હા જી બેન, બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જન્મ તારીખ 11/11/1985, જન્મ સ્થળ મહેસાણા, સમય 11 ને 12 ની વચ્ચે છે રાતે. એમના નવો ધંધો ચાલુ કરવો હોય તો કેવું કરે તો સારું રહે? કાં તો લેડીઝ વેરનું કરી શકે? જો અમાસનો જન્મ છે બેન, સોમવારનો દિવસ, અમાસનો જન્મ. લેડીઝનું કોઈ પણ કામ ચાલુ કરવું ને તેમાં ચંદ્ર સારો જોઈએ. ચંદ્ર બહુ સારો હોય ને તો લેડીઝના લગતા દરેક કામમાં સફળતા મળે. કુંડળી જોઈએ, તુલા રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, અમાસનો જન્મ અને સોમવારનો દિવસ, સોમવતી અમાસ હતી. અમે શું કીધું? ચંદ્ર પ્રબળ જો. એક તો પહેલા જન્મ ક્યારનો છે? અમાસનો. અમાસના દિવસે ચંદ્ર હોય, સૌરમંડળમાં દેખાય, આકાશમાં દેખાય? ના દેખાય. એટલે એક તો ત્યાં પેલો મોટો લોચો પડી ગયો, એટલે લેડીઝને લગતા કોઈ પણ કામ થશે નહીં એનાથી. બીજો, ચંદ્ર તુલા રાશિનો આવ્યો અને જોડે કેતુ આવ્યો, એટલે બને ત્યાં સુધી એ લેડીઝને લગતા કોઈ કામો ના કરે. હવે એના સારામાં સારું શું રહે? તો ભાઈ એક તો ગુરુ એ મકર રાશિનો નીચનો થયો છે, શુક્ર સારો થયો છે. કોસ્મેટિક વસ્તુ કરાવો, લેડીઝનું નહીં, કોસ્મેટિક વસ્તુ કરશે તો એનાથી લાભ થશે. તો કોસ્મેટિક, કટલરી, આવી કોઈ પ્રોડક્ટનું એ એક્ટિવિટી કરાવો, એમાં એના ફાયદો જોવાશે. તો હવે વાત કરીશું આપણે અન્ય દર્શક મિત્રો સાથે. હલો.
હેલો, હાલો હાલો એટલે ટીવી નો વોલ્યુમ બંધ કરી દો બેન. હા હાલો હા બોલો. તારીખ 18/7/99 18/7/99 અને સમય જન્મસ્થળ ભાવનગર. સમય શું છે? સમય રાતે 8 વાગે. બોલો શું પ્રશ્ન છે? એટલે લગ્ન ના યોગ ક્યારે છે? સગાઈ લગ્ન ને બધું. કન્યા રાશિનો ચંદ્ર મકર રાશિનું લગ્ન હસ્ત નક્ષત્ર છઠની તિથિ પરિધયોગ અને રવિવારનો દિવસ છે. લગ્નેશમાં કેતુ અને 7મા સ્થાનમાં બુધ સૂર્ય અને રાહુ છે બેન. હજી તો વાર છે, ચિંતા કરવાની જરૂર નથી. છોકરાને 7મા સ્થાનમાં બુધ સૂર્ય રાહુ છે. હાલમાં લગ્ન ના કરાવાય, લોચો પડી જાય. મહાદશા અંતરદશાની જે રીતે વાત છે, સૂર્ય રાહુનો અપયશ યોગ છે. સૂર્યની વીંટી ત્રીજી આંગળીમાં પહેરાવજો બેન પહેલાં તો એને, પછી લગ્ન કરાવજો, નહીં તો પ્રોબ્લેમ થાય એવો છે આગળ જતાં. 2029માં એના લગ્નના યોગ છે. ત્યાં સુધી અત્યારે એને થોડોક સમય આપો પોતાના માટે, કરિયર માટે. હાલમાં લગ્ન થાય એવા નથી. 2029માં એના લગ્નના યોગ છે. ત્યાં સુધી થોડોક સમય એને પોતાના માટે આપજો. ત્રીજી આંગળીમાં સૂર્યની વીંટી માણેક્ય કહેવાય ને, ત્રીજી આંગળીમાં પહેરાવડાવજો. અને નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે, લીલા મગ નાખીને, અને 12 સૂર્યનારાયણના નામ બોલે તો જ એને મેળ પડશે, આગળ જતાં સારું રહેશે. નહીં તો આ અભ્યાસ યોગ બન્યો છે કુંડળીમાં, ધ્યાન રાખવું પડે એમ છે. તો આટલું કરજો, લાભ જોવાશે. તો હવે આપણે અન્ય દર્શક મિત્રો સાથે વાત કરીશું, અન્ય કોલરને લઈશું. હલો, હા, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ સાહેબ, કેમ છો? આ મારી ભાણી છે, જી બોલો. જન્મ તારીખ છે એની 16/3/98. 16/3/98 સમય જન્મ 9:32 સવારે. જન્મ સ્થળ વડોદરા. શું પ્રશ્ન છે એનું મેરેજ નથી થતું સાહેબ? પણ કેવું કેમ? ક્યારે થશે? જો તુલા રાશિનો ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, ત્રીજની તિથિ, અને છોકરીની કુંડળી સાહેબ મંગળ શનિ 12મા સ્થાનમાં છે. એટલે લગ્ન હજી તો તમે ગણો તો ઘણી વાર છે સાહેબ. અને એને મંગળ શનિ છે. સામેવાળાને મંગળ કે શનિ હોવો જરૂરી છે, પછી જ સાહેબ એને લગ્ન કરાવજો, નહીં તો લગ્ન જીવનમાં સમસ્યા આવશે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. સામેવાળું પાત્ર મંગળ કાં તો શનિ, બેમાંથી એક હોવું જરૂરી છે. તો આટલું કરજો, લાભ જોવાશે. તો આપણે વાત કરી દર્શક મિત્રો જોડે. દર્શક મિત્રોને દરેકના સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપ્યો ભાઈ. વાત કરીશું હવે આપણે રાશિ વિશે. 12 રાશિના અન્ય 6 રાશિ. તુલા રાશિની આત્મવિશ્વાસમાં વધારો, ગુસ્સા ઉપર કાબુ, અને નોકરી માટે ઉત્તમ દિવસ. જીવનસાથી જોડે મતભેદ ના થાય. શનિવારના દિવસે છે ને ઝઘડા બહુ થાય. એમાં આ શુક્રની રાશિ હોય, કન્યા રાશિ હોય, બધાને ધ્યાન રાખવાનું. લાલ શુભ કલર શુભાંક 8. વૃશ્ચિક રાશિને પૈસાની બાબતમાં કોઈ દલીલબાજી ના કરવી. પૈસાને લગતી કોઈ બાબતોમાં હેરાનગતિ ના થાય, ધ્યાન રાખે. જિદ્દી સ્વભાવ છોડીશું. માતા પિતાના આશીર્વાદ લઈને બહાર નીકળીશું અને સપના સાકાર થશે. વાદળી શુભ કલર શુભાંક 3. ધન રાશિને બાળકો તરફથી લાભ જોવાય, બાળકો થકી ફાયદો થાય. લેણી નીકળતી રકમ પાછી મળશે. નવો સ્વાદ માણવા મળે, પોતાના માટે સમય મળે. સોનેરી શુભ કલર શુભાંક 2 રહેશે. હવે વાત કરીશું મકર રાશિની. મકર રાશિને ઉતાવળી મૂડી રોકાણ ના કરવું, નવા મિત્રો બને, લાલ રંગવાળી વસ્તુ જોડે રાખવી, નવું જ્ઞાન પ્રાપ્ત થાય. રાતો શુભ કલર શુભાંક 5. કુંભ રાશિની જો વાત કરીએ તો સ્વાસ્થ્ય સારું છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો જશે, ભેટ સોગાદ મળશે. મિત્રો સાથે દિવસ સારો સુંદર છે. ધાર્મિક કાર્યો સારા એવા પૂરા થશે. જાંબલી શુભ કલર શુભાંક 5. અને જો હવે વાત કરીએ છેલ્લી રાશિ મીન રાશિની. કામ કરતી વખતે કાળજી રાખવાની જરૂર છે. મતભેદ ના થાય, કોઈ બેદરકારી ના થાય. ભૂલ્યા વગર કાલે ચોકસાઈપૂર્વક કામ કરીશું. મહત્વની વાતો ભૂલી ના જવાય. ખાસ વાતો એ જ ભૂલી જાઓ, લોચો થઈ જાય. તો એ વસ્તુનું ધ્યાન રાખીશું. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. હવે વાત કરીશું આપણે કાલે જેનો જન્મદિવસ છે. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો, અને ધનથી છલકાતા રહો. જેનો પણ જન્મદિવસ કાલે છે તેના માટે કેવું રહેશે આવનારું નવું વર્ષ આપણે જાણીશું. તો એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ તો આપણે આજે ધ હર્મિટ. શું કહે છે? આ બહુ સારું કાર્ડ છે, પોઝિટિવ કાર્ડ કહેવાય. ધ હર્મિટ એટલે સાચું જ્ઞાન, સાચી દિશા અને સાચો માર્ગ. વડીલના માર્ગદર્શનથી મળે કે કોઈ એવું વ્યક્તિ આવે છે તમને સાચી દિશા બતાવે. તો વરસ સારું સુંદર
જેનો પણ કાલે જન્મદિવસ છે તે લોકો નિત્યક્રમ પ્રમાણે વડીલના આશીર્વાદ લેવાનું રાખે. તમારા માતા પિતાના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળજો. વર્ષ બહુ સારું ને સુંદર જશે. આ વર્ષે તમે ચોક્કસથી તમારા માટે નવો માર્ગ, નવી દિશા અને નવો રસ્તો તૈયાર થઈ રહ્યો છે. જોરદાર, એકદમ 6 લાઇન વાળો રસ્તો, સીધી ગાડી ચાલશે આપણી ગાયગા. તો બહુ સારું વર્ષ છે, ચિંતા કરવાની બાબત નથી. ખૂબ સારું. ફરી એકવાર માતા પિતાના આશીર્વાદ લઈને કામ કરજો. આખું વર્ષ મા બાપના આશીર્વાદ લઈને કામ કરવાનું, એમના પગે લાગીને જવાનું. વર્ષ બહુ સારું ને સુંદર જોવાશે. તો દર્શક મિત્રો, હાલના પૂરતું આપણે આજે આટલું જ. આવતીકાલે ફરી એકવાર આવા રસપ્રદ વિષય સાથે અને સરસ મજાની રાશિઓ સાથે વાત કરીશું. ત્યાં સુધી હું કિશન મહારાજ આપની રજા લઉં છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ને ખૂબ શુભેચ્છાઓ.